કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો ઘણા મેસેજ હતા જીરા વિશેના વાત કરવાની, જે છે રજૂઆત વારંવાર જીરા વિશે કરવામાં આવી. અને આજે જો કે શનિવારના દિવસે ઇક્વિટી માર્કેટ ચાલુ છે, એના લીધે થોડો જે છે ટાઈમ હું મેનેજ કરી શકે તેમ નહોતો, પણ છતાં પણ થયું કે ચલો દર વખતે શનિવારના દિવસે એક વિડીયો આપણે પોસ્ટ કરીએ છીએ, તો આજે વિડીયો એક બનાવીને નાખી દઈએ. ઠીક છે, યુટ્યુબ ચેનલ પર. તો શરૂઆત કરીશું સોનાના ચાર્ટથી. સોનાનો ચાર્ટ જોઈશું, કપાસનો ચાર્ટ જોઈશું અને પછી નેક્સ્ટ છેલ્લે જીરા વિશે વાત કરીશું. ત્રણ ચાર્ટ જોઈશું. ત્રણ ચાર્ટમાં શું થઈ રહ્યું છે, કઈ રીતે ડેવલપમેન્ટ આવી રહ્યું છે. અને સોનાનો ચાર્ટ જે છે એકચ્યુઅલી હું જે મારા સ્ટુડન્ટ હતા એમની સાથે આપણા કોર્સમાં ડિસ્કસ કર્યો હતો. ત્યાર પછી ઘણા જે નવા સ્ટુડન્ટ જોડાયા હતા, એમને કોન્ફિડન્સ બિલ્ડ કરવા માટે થઈને ટ્રેડિંગ સિસ્ટમ અને ચાર્ટ કઈ રીતે કામ કરે છે એના માટે એમની સાથે હું કનેક્ટ થયો. અને એમને જે છે કહીએ કે લાઈફમાં પહેલો ટ્રેડ ઇનિશિએટ કરવા માટે જ્યારે એ લોકોને એક આત્મવિશ્વાસની ક્યાંક ને ક્યાંક કમી હતી, ત્યારે મેં એમને જે છે 56,000ની આસપાસ મિત્રો સોનામાં ખરીદીની સલાહ આપી હતી. અહીંયા આ ઝોનમાં જ્યારે સોનાની કિંમતો 56,000ની આસપાસ હતી, ત્યારે મેં ક્યાંક ને ક્યાંક એમને કીધું કે સોનામાં તમે ખરીદી કરો. અને એમને ક્યાંક ને ક્યાંક 60-61,000ની આસપાસ જે છે પ્રોફિટ બુકિંગ પણ કર્યું હતું મિત્રો. ઠીક છે, તો કહેવાનો મતલબ છે, કહેવાની વાત એ છે કે સોનામાં પણ જે આપણી સિસ્ટમ જે છે એના ભાવમાં પણ એક્ઝેક્ટ કામ કરે છે. તો 56 થી 60, અને ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે એક વખત કદાચ આ જે ચાર્ટ છે એ નીચેની ટાઈમ ફ્રેમમાં શિફ્ટ થઈ જાય, પણ એ છે એનું કન્ટિન્યુએશન ઉપરની સાઈડમાં ચાલુ રહ્યું. હવે અત્યારે જે 2 દિવસની અંદર અથવા તો વાત કરું તો છેલ્લા અઠવાડિયાની અંદર જે કામ થયું છે, એમાં સોનામાં શું સુધારો વધારો થયો છે અને ભાવમાં કઈ રીતે તેજી આવી છે, તો 4 કલાક ટાઈમ ફ્રેમનો ગેટ ફોર્મેશન ડેવલપ થયો છે મિત્રો સોનાની અંદર. ગોલ્ડમાં જુઓ, ઠીક છે, આ 4 કલાક ટાઈમ ફ્રેમનું ગેટ જે છે ફોર્મેશન થયું અને 61,000ની આસપાસ બોટમ બનાવ્યા બાદ સોનું જે છે ઉપરની તરફ નીકળી ગયું છે. ટ્રાયેંગલનો બ્રેકઆઉટ આવ્યો છે. એનો મતલબ કે 4 કલાકના હિસાબે જો નીકળ્યું છે તો 20-25% તો મિનિમમ તેજી અહીંયાથી આવતી જોવા મળશે. 20-25%ના હિસાબે જો હું ગણતરી કરું તો અહીંયાથી 20%માં આપણો ચાર્ટ જે છે થોડો એને ઓકે, ઠીક છે. હવે જોઈ લઈએ કે અહીંયાથી પણ હું જો ગણું તો 20%ના હિસાબે ક્યાંક ને ક્યાંક ઉપરની સાઈડમાં મિત્રો જે છે એ 70-72,000ની આસપાસ જતા જોવા ભાવ મળશે. ઠીક છે, મિનિમમ એટલા હું કહું છું. પણ સોનામાં આવનારા સમયમાં તેજી ખૂબ સારી એવી આવતી જોવા મળશે તમને. અને સોનાના જે ભાવ જે છે ક્યાંક ને ક્યાંક એ ઉચકાશે એવું આપણે ચાર્ટ ઉપર અહીંયા ટ્રાયેંગલના બ્રેકઆઉટમાં આપણને ખબર પડી રહી છે. આપણી જો આ ચાર્ટ માની લો, આ સોનાનો ચાર્ટ જે છે એ આપણી જો એન્ટ્રી કર્યું હોત તો આપણો એન્ટ્રી પોઈન્ટ અહીંયા જે છે એ હતો અને સ્ટોપ લોસની કિંમતો અહીંયા આગળ હતી. 61,900નો સ્ટોપ લોસ અને 62,700ના એન્ટ્રી પોઈન્ટથી આપણી એન્ટ્રી થાત અને ટાર્ગેટ આપણો 70,000નો સોનાની અંદર રહેશે. તો લાઈફ ટાઈમ હાઈ 70,000 ટૂંક સમયની અંદર સોનામાં બનતા જોવા મળશે મિત્રો. ઠીક છે, ઓકે. તો ડેલી ટાઈમ ફ્રેમમાં 0 to B ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ વિથ હેવી વોલ્યુમ એન્ડ વિથ હેવી કેન્ડલ. ઠીક છે, બધી જ વસ્તુઓની ખાતરી સાથે સોનું ઉપર નીકળ્યું છે. તો આપણે માનીશું કે સોનું જે છે આવનારા સમયમાં 70,000 થી 72,000 ટૂંક જ સમયમાં થતું જોવા મળશે. ઠીક છે, હવે આપણે જોઈ લઈએ સોના પછી કપાસનો ચાર્ટ. ઠીક છે, કપાસમાં કારણ એક જ છે આ બધા ચાર્ટનું ડિસ્કશન કરવાનું કે અહીંયા જે બ્રેકઆઉટ આપણને આવતા જોવા મળી રહ્યા છે એના લીધે ક્યાંક ને ક્યાંક તમને લોકોને જે છે એ ચાર્ટને સમજવાનો મદદ મળશે, એ ચાર્ટને સમજવામાં એક ફાયદો થશે. તો અહીંયા આપણો ફર્સ્ટ ટાર્ગેટ 1,670 હતો. હમણાં થોડા દિવસ પહેલાના વિડીયોમાં જ મેં તમને જણાવ્યું કે 1,670નો પહેલો ટાર્ગેટ જે છે એ એચીવ થતો જોવા મળશે ટૂંક સમયમાં. તો અહીંયા 1,670નો ટાર્ગેટ ટૂંક સમયમાં આવી ગયો. હવે મિત્રો નેક્સ્ટ એનો ટાર્ગેટ જે છે કપાસની અંદર, કપાસનો નેક્સ્ટ ટાર્ગેટ છે ઉપરની સાઈડમાં 1,800 થી 1,850. ઠીક છે, અને એ ટાર્ગેટ જે છે એ આટલી સ્પીડ સાથે જ આવતો જોવા મળશે. એમાં કોઈ દોરાય નથી કે એમાં એની જે સ્પીડ છે એમાં ઘટાડો થશે. સ્પીડ આવી જ રહેશે. અને આ વસ્તુ જે થઈ રહી છે કપાસની અંદર, એ મિત્રો જે કામ જીરાની અંદર પહેલાં થયું હતું, ઠીક છે, જીરામાં જે નીચેના ભાવોથી 60,000 સુધી જીરું ખેંચાઈ ગયું, એ જ રીતે કપાસ પણ ક્યાંક ને ક્યાંક અહીંયા
નીચેના ભાવથી આને બોટમ બની ગયું છે એવું માની લો તમે. આ નીચેના ભાવથી કપાસ જે છે એ ઉપરની સાઈડમાં શિફ્ટ થતો જોવા મળશે અને ઉપરની સાઈડમાં 2300 થી 2500ના લેવલ કપાસની અંદર 4 થી 5 મહિનામાં બની શકે છે કે આવતા જોવા મળી જશે. ઠીક છે, આ વસ્તુ થઈ ગઈ કપાસના ચાર્ટ ઉપર. અત્યારે પહેલો ટાર્ગેટ આપણો હિટ થયું છે 1600 1650ની જે વાત મારી થઈ હતી. બીજો ટાર્ગેટ 1800 1850ની વાત કરું છું અને ત્રીજો ટાર્ગેટ જે છે 2200 થી 2260ની આસપાસનો છે. આ ઝોનની અંદર ટોટલ આપણા 3 ટાર્ગેટ છે અને આ 3 ટાર્ગેટ આવનારા સમયમાં એચીવ થતા જોવા મળી શકે છે મિત્રો. ઠીક છે, કપાસની વાત થઈ ગઈ, કપાસના ટાર્ગેટ વિશેની આપણી ટોટલ ડિસ્કશન થઈ ગઈ. હવે આપણે નેક્સ્ટ જે છે કપાસ પછી મિત્રો જીરાની વાત કરી લઈએ. તો 3 કોમોડિટીની ક્યાંક ને ક્યાંક આપણે વાત કરી લઈએ. અને જીરાની અંદર જેવી રીતે મેં તમને વાત કરી હતી કે આ વીકલી ટાઈમ ફ્રેમનું કરેક્શન છે અને વીકલી ટાઈમ ફ્રેમમાં જે કિંમતો નીચે આવી છે અહીંયાથી બાઉન્સ જે છે એ 23% લઈ 38%નો બાઉન્સ જે છે આવી શકે છે. સમય ફરીથી જે લોકો વારંવાર પૂછે છે સમય કહો સર, સમય એક્ઝેક્ટ પ્રિડિક્ટ કરવો ખૂબ અઘરો છે. અને જે પ્રમાણે જીરાનું ઉત્પાદન અને જે પ્રમાણે માલ હાલ બજારમાં આવતો જોવા મળી રહ્યો છે એને જોતા ક્યાંક ને ક્યાંક એક કન્ફર્મેશન એ પ્રકારનું આવી રહ્યું છે કે જીરામાં થોડું જે છે નીચેની સાઈડમાં જીરું આવી શકે છે. ટૂંક સમયમાં જીરું નીચેની તરફ આવી શકે છે, પરંતુ મિત્રો એ ટાઈમ વેચવાનો નથી. ઠીક છે, એ ટાઈમ આપણે જીરાને વેચવાનું નથી. થોડો તમે હોલ્ડ કરી રાખો, થોડી પેશન્સ રાખો, થોડી હિંમત દેખાડો. અને હિંમત ના જ પૈસા છે અહીંયા આ ટ્રેડિંગ અને કોમોડિટીની દુનિયામાં. આ વસ્તુ જે છે જીરું જે છે એનો ચાર્ટ નો ડાઉટ નેગેટિવ છે, ખરાબ છે ચાર્ટ, પણ ખરાબ ચાર્ટમાં પણ ક્યાંક ને ક્યાંક બાઉન્સ આવતા જોવા મળે છે. અને આવા બાઉન્સનો લાભ જો તમે લઈ શકશો તો તમને ક્યાંક ને ક્યાંક અત્યારેની જે કિંમતો છે એનાથી થોડીક સુધરેલી અને થોડીક સારી કિંમતો ઉપર તમારો માલ વેચાતો જોવા મળશે મિત્રો. ઠીક છે, ક્લિયર કટ એઆઈ બેઝડ લેવલ છે, ક્લિયર કટ એઆઈ બેઝ સિસ્ટમ છે. આમાં કશું જ બીજું નથી. જુઓ, એ વેવ ડેવલપ થઈ છે, બી વેવ માટે એઆઈ બેઝ સિસ્ટમ ખુદ કહી છે કે અહીંયાથી ઉપરની સાઈડમાં આ જે છે કામ થઈ શકે છે. અને આ ઉપરની સાઈડમાં કામમાં 3 લેવલ છે મિત્રો. એક જે છે 23%નું લેવલ છે. 23%ના લેવલની જો વાત કરું, ફિબોનાચી રિટ્રેસમેન્ટને હું એપ્લાય કરવા માંગીશ તમારા માટે, એટલે જેથી કરી તમને વિવિધ લેવલો વિશેની હું તમને ડિટેલમાં વાત કરી શકું. ઠીક છે, જો અહીંયાથી પણ રિવર્સલ આવશે તો 33,700, 39,000 અને 49,000ના 3 લેવલ છે જીરાની અંદર. 49ને હમણાં ભૂલી જાઓ, પણ 33 સુધીના તો ક્યાંક ને ક્યાંક લેવલો ઉપરની સાઈડમાં આવતા જોવા મળશે. હવે એના માટે સમય બની શકે છે કે 3 મહિના 4 મહિના જે પણ નવો માલ છે આવી જાય. નવો માલ જે છે એને બજાર પચાવી લે, એને ક્યાંક ને ક્યાંક પોતાની અંદર સમાવી લે, ત્યારબાદ નવી ફ્રેશ મુવમેન્ટ આવતી જોવા મળશે. નોર્મલી જીરાના ધંધામાં એક કહેવત છે કે રામ જન્મ ઉપર ખરીદો અને કૃષ્ણ જન્મ ઉપર વેચો. એટલે રામ જન્મ એટલે કે રામનવમી જે ચૈત્ર મહિનામાં આપણે ક્યાંક ને ક્યાંક આવે છે, ચૈત્ર મહિનાની અંદર જે રામનવમી આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એક બોટમ બનતું જીરાની અંદર જોવા મળશે. અને ત્યારે ફ્રેશ જે પણ ખરીદી આવશે એના લીધે જીરું જે છે ઉપરની સાઈડમાં ઉચકાતું જોવા મળશે. ઠીક છે, રામ જન્મ ઉપર ખરીદો એટલે ચૈત્ર મહિનામાં ખરીદો અને કૃષ્ણ જન્મ ઉપર વેચો એટલે કે જન્માષ્ટમી કે જે આપણે ઓગસ્ટ મહિનાની આસપાસ આવે છે ત્યારે વેચો. એટલે કે ત્યારે તમને ક્યાંક ને ક્યાંક જે છે ભાવની અંદર આ બધું જે કામ થઈ ગયેલું જોવા મળી શકે છે. ઠીક છે, બીજી વસ્તુ મિત્રો કે જીરામાં જે છે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણેની મંદી છે એ કોઈ સ્ટ્રોંગ મંદી નથી. અત્યારે હાલ હું થોડા સમયથી વાત કરું કે જે છેલ્લા 2024ના જાન્યુઆરી મહિનાથી જે મંદી થાય છે એ શું છે, એક નીચું પડે છે ઉપર જાય છે, નીચું પડે છે ઉપર જાય છે, એક સાઇડવેઝ કન્સોલિડેશન ઝોન ક્રિએટ કરી રહી છે. અને આવા કન્સોલિડેશન ઝોનના બ્રેકઆઉટ પછી જ એક મોટા ટ્રેન્ડ રિવર્સલની શરૂઆત, ટ્રેન્ડ રિવર્સલ તો અત્યારે હાલ ના બોલી શકું, પણ બાઉન્સની શરૂઆત થતી જોવા મળી શકે છે. થોડું પેશન્સ રાખો, થોડી હિંમત રાખો, તમને આનાથી તો સારા ભાવ ભવિષ્યમાં આવતા જોવા મળી શકે છે. બીજી વસ્તુ, જીરું 3,000 સુધી આવી જશે એવી વાતો ચાલી રહી છે બજારમાં. 3,000 જીરાના ભાવ એક વખત હું એને 20 kgના હિસાબે તમને જો ચેન્જ કરીને બતાવું તો અત્યારે 4800
5,000ની આસપાસ આપણે જે છે વાયદામાં ભાવ બતાવે છે. હવે 3,000ના ભાવની જો વાત કરું મિત્રો, તો 3,000ના ભાવ છેક અહીંયા નીચેની સપાટી પર જોવા મળે છે. હવે એને હું 100 kgમાં કન્વર્ટ કરું તો 3,000ના ભાવ એટલે 15,000ના લેવલની આસપાસ જીરું. તો મને હાલ એટલી બધી મંદી નથી દેખાતી કે જીરું જે છે એ ક્યાંક ને ક્યાંક એટલા બધા નીચેના લેવલો ઉપર જતું જોવા મળે. ઠીક છે, તો તમારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અહીંયા ખેડૂત છો તમે, કોઈ ઉતાવળ ના કરશો માલ વેચવાની. જે પણ ફસાયેલા છે, વેપારી લોકો ફસાયેલા છે ઊંચેની કિંમતો પર, જેને ખરીદ્યું છે એ લોકોએ પોતાનો ક્યાંક ને ક્યાંક લોસ બુક પણ કર્યો છે, એ પણ આપણને જોવા મળ્યું છે. અને લોસ બુક કર્યો છે એની ખાતરી આપણને આ ટાઈમ ફ્રેમની અંદર જે ટાઈમ વાઇઝ આ જે કિંમતોમાં બ્રેક લાગી છે એ આપણને જોવા મળે છે કે આ પ્રોફિટ બુકિંગ ક્યાંક ને ક્યાંક આવતું જોવા મળ્યું છે. બાકી 1 અવર ટાઈમ ફ્રેમમાં જીરાનું જે પ્રાઇસ છે એ કન્સોલિડેશન કરી રહ્યો છે અને અહીંયા ક્યાંક ને ક્યાંક ફરીથી જીરું આ રેન્જની અંદર તો હમણાં આવશે અને આ મૂવિંગ એવરેજની આસપાસ આ રીતે કામ કરતું જોવા મળશે. ઠીક છે, તો ઓવરઓલ જીરા વિશેની વાત થઈ ગઈ, કપાસ વિશેની વાત થઈ ગઈ, સાથે સાથે આપણે સોના વિશેની પણ વાત કરી. મેં તમને સોનામાં જે બ્રેકઆઉટ આવ્યું છે. અને જુઓ કપાસની અંદર મિત્રો છે ને એ હવે કોઈ પણ ઉતાવળ ના કરતા. શું કામ વેચવાની ઉતાવળ ના કરશો? હું તમને ખાસ એક આ વસ્તુની તમે ખાસ એક નોંધ લેજો. કપાસમાં વેચવાની કોઈ પણ ઉતાવળ કરતા નહીં. એનું કારણ છે કે જ્યારે જીરાની અંદર જો આ કપાસમાં જે તેજી આવી છે હજુ તો શરૂઆત થઈ છે એવું માનો તમે. હજુ તો એને પાપા પગલી જે તેજી છે એને પોતાનું પહેલું પગલું જ ભર્યું છે એવી વાત આ તમે સમજો. કપાસમાં તો વીકલી ટાઈમ ફ્રેમ જે છે એનું બ્રેકઆઉટ છે. ઠીક છે, આ વીકલી ટાઈમ ફ્રેમનું બ્રેકઆઉટ છે એટલે હજુ પણ કપાસમાં જે છે આ તો શરૂઆત છે. કોઈ ઉતાવળ ના કરશો વેચવાની. જરા પણ જે છે તમે એક કહીએ ને કે એક ઉતાવળ ના રાખશો, આને શાંતિથી તમે હોલ્ડ કરો. અને ઉપરના સમયગાળામાં હું તમને વાત કરું, કપાસ જે છે ઉપર 22,000 એ એનું ફ્રેશ બ્રેકઆઉટ હશે. ફ્રેશ બ્રેકઆઉટ પછી નવી તેજી જ્યારે પણ આવતી જોવા મળશે. આ નવી તેજીની અંદર કપાસ આપણને ક્યાંક ને ક્યાંક મિત્રો હું તમને જણાવું તો 22,000 થી 2300ની સપાટી બ્રેક કર્યા પછી પણ ઉપરની તરફ બની શકે છે કે 3200-3300ના લેવલ સુધી જઈ શકે છે. ઠીક છે, કપાસમાં બીજી વસ્તુ મિત્રો, હવે આમાં આપણે એક્ઝિટ ક્યારે થઈશું કે કપાસ ક્યારે વેચી દેવો જોઈએ, કયા સમયે કપાસને વેચી દેવો જોઈએ? તો કપાસને વેચવા માટે જ્યારે આપણને એક વખત હું તમને જીરાના ચાર્ટ સાથે એ વસ્તુને સમજાવું, જ્યાં સુધી આપણને આ પ્રકારેની કોઈ પેટર્ન બનતી નહીં જોવા મળે અને ઉપરના લેવલો આ પ્રકારે બ્રેક થતા નહીં જોવા મળે ત્યાં સુધી આપણે કપાસને વેચવાની ઉતાવળ કરશું નહીં. ઠીક છે, સીધું અને સિમ્પલ વસ્તુ છે. શા માટે હું તમને એ કહું છું એ વસ્તુને તમે સમજો કે ઓકે ઠીક છે, જ્યાં સુધી આ પ્રકારેની કોઈ ટ્રેન્ડ લાઇન બ્રેક નહીં થાય આપણી, ત્યાં સુધી આપણે કપાસમાં વેચવાની ઉતાવળ નહીં કરીએ. કારણ કે આ જે કપાસની તેજી છે બની શકે છે કે અહીંયાથી ડબલ પણ થઈ શકે કપાસ અને 3 ગણો પણ થઈ શકે. જે રીતે આ જીરાની તેજી હતી, જીરામાં જે રીતે પહેલો બાઉન્સ પછી આ રીતની ઉપરની સાઈડ, તો જીરું તમે જોઈ શકતા હતા કે 24,000 થી 50,000 સુધીની સપાટી, 60,000ની સપાટી આસપાસ જઈ હતું. તો એ રીતે કપાસમાં પણ એ જ પ્રકારનું બ્રેકઆઉટ છે મિત્રો. ઠીક છે, તો જ્યાં સુધી આવી પેટર્ન કન્ફર્મેશન નહીં થાય, જ્યાં સુધી કોઈ પેટર્નમાં આપણને નહીં જોવા મળે કે હવે મંદી આવી રહી છે મોટી, ત્યાં સુધી કપાસમાં આપણે વેચવાની ઉતાવળ કોઈ પણ પ્રકારની કરશું નહીં. ઠીક છે, તો જીરું, કપાસ, ગોલ્ડમાં પણ ફ્રેશ તેજીની શરૂઆત થઈ રહી છે. કપાસમાં પણ ફ્રેશ તેજીની શરૂઆત થઈ રહી છે. જીરામાં જે છે ક્યાંક ને ક્યાંક કામ ચાલી રહ્યું છે. આશા રાખીશ આવનારા સમયમાં એ કામ પૂરું થઈને ઉપરની તરફ જીરું નીકળવાનું ચાલુ કરશે. છેલ્લે એક વસ્તુ કેસ્ટર્ડ એરંડામાં જોઈ લઈએ, જેથી કરી આપણું જે એનાલિસિસનો આ વિડીયો છે એ લગભગ બધાની માંગ જે છે એમાં સંતોષી જાય એક જ વિડીયોની અંદર. ઠીક છે, કેસ્ટર્ડની અંદર મિત્રો જે હાલ કામ ચાલી રહ્યું છે એ કામ એક કન્સોલિડેશન પીરિયડનું છે અને આવનારા સમયમાં આ વર્ષની જે મંદી હશે, આ વર્ષમાં જે બોટમ બનશે એરંડાની અંદર, એ બોટમ આવનારા સમયમાં ઠીક છે છેલ્લો બોટમ હશે એવું તમે કદાચ માની લો.
કે આ વર્ષે માની લો આ જગ્યાએ જો બોટમ બની ગયો એરંડાની અંદર, આ બોટમ જે છે એ છેલ્લું બોટમ હશે ને અહીંયાથી એરંડો ઉપર નીકળશે, એટલે આ વર્ષે માની લો નવો માલ આવી ગયો ને એ ટાઈમે બોટમ બની ગયો, ત્યારબાદ જે એરંડો ઉપર નીકળશે તો 0 to B ટ્રેન્ડ લાઇનની બ્રેકઆઉટ માટે કમસે કમ 7,000 7,200 એટલે 20 કિલોના હિસાબે એને કન્વર્ટ હું જો કરું તો 20 કિલોના હિસાબે ક્યાંક ને ક્યાંક 1400 થી 1500ની સપાટી તો મિનિમમ એરંડામાં આવતી જોવા મળશે મિત્રો. ઠીક છે, આ વસ્તુની તમે એક ધ્યાન લેજો, નોંધ લેજો. એરંડામાં એ જ કામ થઈ રહ્યું છે જે કામ કપાસમાં અત્યાર સુધી થતું હતું, અને એરંડામાં જ્યારે પણ અહીંયાથી ઉપરની સાઈડ નીકળશે એ ખૂબ સારી એવી તેજી આવતી જોવા મળી શકે છે. એરંડામાં જે તેજી અહીંયા જોવા મળી હતી આપણને કે જે 900 રૂપિયાથી એરંડાને 1500-1700 રૂપિયા સુધી લઈ ગયા હતા, એ જ તેજી ફરીથી અહીંયા ફરીથી આવતી જોવા મળશે કે ક્યાંક ને ક્યાંક 1000 રૂપિયાથી એરંડો ઉચકાઈને 1800-1900ની સપાટી સુધી જઈ શકે છે. ઠીક છે, તો ટોટલ 5 વસ્તુઓના ભાવ આપણે આ વિડીયોની અંદર ઓલમોસ્ટ જે છે આપણે વાત કરી 4-5 વસ્તુના ભાવ. એ વસ્તુના વિડીયોને તમે સમજજો સરખી રીતે, એના લેવલો તમે નોટ ડાઉન કરી શકો છો તમારી ડાયરીમાં, જેથી કરી તમને મદદ મળે. જતાં પહેલાં વિડીયોને સબસ્ક્રાઇબ કરો, બેલ નોટિફિકેશન આઇકન ઓન કરી લો, આપણા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો, જેથી કરી એમને પણ આ પ્રકારની માહિતી મળે. અને જો તમે આ પ્રકારના યુનિવર્સલ ટ્રેડર બનવા માંગતા હોય, યુનિવર્સલ ટ્રેડર એટલે કોઈ પણ પ્રકારની વસ્તુઓના ભાવ અને એનું એનાલિસિસ બની શકે છે. સમય 5 મહિના, 4 મહિના, 2 મહિના, 6 મહિના, પ્લસ માઇનસ આપણી જે વાત થાય છે એની અંદર થઈ શકે છે. કિંમતોમાં 5%, 10% પ્લસ માઇનસ થઈ શકે છે, પણ કામ મિત્રો આ પ્રકારે જ થાય છે. ભલે તે શેર બજાર હોય, કોમોડિટી બજાર હોય કે સોના ચાંદીનો જે છે બજાર હોય. ઠીક છે, અહીંયા આપણી ટોટલ આ વાત થઈ. વિડીયોને હું ખતમ કરીશ. ફરીથી જતા પહેલા હું તમને એક રિક્વેસ્ટ કરીશ, જો તમે અમારી સાથે કનેક્ટ થવા ઈચ્છતા હોય, જો તમે અમારી સાથે જોઈન થવા ઈચ્છતા હોય, તો તમે મિત્રો જે છે અમારા આ કોર્સને પરચેસ કરી શકો છો એપ્લિકેશનમાંથી. અને આ કોર્સની જે ફી છે ફક્ત 2500 રૂપિયા છે, ને 2500 રૂપિયામાં તમને આ યુનિવર્સલ ટ્રેડર કે જે કોઈ પણ વસ્તુના ચાર્ટ જોઈ એનું એનાલિસિસ કરી શકે છે, એ રીતના તમને બનાવી દઈશ. થોડા દિવસ પહેલાં એક ખેડૂત મિત્ર હતા જે મારી સાથે જોડાયા હતા. હું વાત કરું 4 મહિના 5 મહિના પહેલાં, અને એક રીતે મિત્રો વાત કરું કે એમને જે એકદમ 6-7 ચોપડી ભણેલા હતા, થોડું ઘણું મોબાઈલનો યુઝ કરતા એમને આવડતો હતો. આજે મિત્રો એમને જે છે ચાર્ટનું એનાલિસિસ કરતા આવડી ગયું છે, ને જે પણ વિડીયોનું એનાલિસિસ કરું છું એ પરફેક્ટ સમજી શકે છે મિત્રો. એટલે કહેવાનો મતલબ છે કે કોર્સ એટલો ઇઝી અને એટલો સિમ્પલ વેમાં મેં ડેવલપ કર્યો છે કે તમે મિત્રો તમારા નાના બાળકને પણ એ વસ્તુ શીખવાડી શકો છો એકદમ સિમ્પલ અને ઇઝી મેથડમાં. ઠીક છે, તો અહીંયા વિડીયોને ખતમ કરીશ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.